નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે પીટીસીનું ફોર્મ ભરવા માંગતા હો તો કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમાં પણ આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી અને ખાસ જે સાઇઝમાં માગવામાં આવેલા છે એ મુજબ પહેલેથી તૈયાર રાખશો તો તમને ફોર્મ ભરવામાં ઘણી અનુકૂળતા રહેશે. તો જોઈએ, પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, જેને તમારે જેપીજી ફોર્મેટમાં અને વધુમાં વધુ 5 MBની સાઇઝમાં સ્કેન કરીને રાખવો. ઉમેદવારની સહી એ પણ જેપીજી ફોર્મેટમાં અને વધુમાં વધુ 2 MBની સાઇઝમાં છે એ તમારે સ્કેન કરીને રાખવાનો. ત્યારબાદ છે એ જે ડોક્યુમેન્ટ છે એ જેપીજી, પીએનજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં, પરંતુ વધુમાં વધુ 5 MBની સાઇઝમાં છે એ તમારે અપલોડ કરવાના રહેશે. જેમાં તમને લાગુ પડતા ડોક્યુમેન્ટ અહીં જે આગળ બોક્સ છે તેમાં ટિક કરી રાખો તો આપણે ફોર્મ ભરતી વખતે ખૂબ જ અનુકૂળતા રહે. જેમાં પહેલું છે ધોરણ 10ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 12ની અથવા તેને સમકક્ષ ડિપ્લોમા હોય, ITI હોય તો તેની માર્કશીટ, 12માનું ટ્રાયલ, SSC ટ્રાયલ માત્ર ધોરણ 12 અભ્યાસ કરેલ ઉમેદવાર માટે છે એ અહીં ટ્રાયલ જોડવાનું રહેશે. સમકક્ષતા પ્રમાણપત્ર, તેમાં ITI કે ડિપ્લોમા કરેલ હોય તેવા ઉમેદવાર માટે GSSEB દ્વારા અપાયેલ સમકક્ષતા પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું થશે. તેના પછી છે GSSEB દ્વારા ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષાની માર્કશીટ. આ માત્ર ITI કરેલ ઉમેદવારોને લાગુ પડશે. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર, જો તમારે લાગુ પડતું હોય તો સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલું જાતિ પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આ છે એ ફક્ત SCBC ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, એમાં પણ એની માન્યતા અવધિ 1/4/2024થી શરૂ થતું હોય અને 5/7/2026 વચ્ચેની હોવી જોઈએ. ત્યારબાદ છે EWS પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે તેમના માટે EWSનું પ્રમાણપત્ર, તેની અવધિ પણ 6/7/2023થી શરૂ થઈ અને 5/7/2026 વચ્ચેનું હોવું જોઈએ. દિવ્યાંગ ઉમેદવારો માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, જો દિવ્યાંગતા લાગુ પડતી હોય તો એ પણ તમારે અહીં જરૂર પડશે. ડાંગ કેટેગરીમાં પ્રવેશ માટે માત્ર ડાંગી ચતુર્થ કેટેગરીનો લાભ લેનાર ઉમેદવાર માટે, જો તમે ડાંગ જિલ્લાની શાળામાં અભ્યાસ ન કર્યો હોય પરંતુ ડાંગના મૂળ રહેવાસી તરીકે લાભ લેવા માંગતા હો તો સક્ષમ અધિકારી એટલે કે કલેક્ટર શ્રી અથવા તેના દ્વારા અધિકૃત કરેલ અધિકારીનું વતની હોવાનું પ્રમાણપત્ર છે એ અહીં જોડવાનું રહેશે. હવે નીચેના જે 2 મુદ્દા છે એ ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારોને લાગુ નહીં પડે, પરંતુ અહીં ડોક્યુમેન્ટની યાદીમાં છે તો તેની સમજ મેળવીએ કે માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા હોય અને બિન તાલીમાર્થી શિક્ષકો માટે બિનતાલીમી શિક્ષક તરીકે નિમણૂક થયાનો નિમણૂક હુકમ જોડવાનો રહેશે. અને માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિનતાલીમાર્થી શિક્ષકો માટે હાલમાં બિનતાલીમ શિક્ષક તરીકે ફરજ બજાવો છો તે બાબતનું શાળાનું આચાર્યનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમે અગાઉથી PDF કે JPG ફોર્મેટમાં વ્યવસ્થિત સ્કેન કરીને રાખો, જેથી કરીને ફોર્મ ભરતી વખતે સરળતા રહે અને કોઈ પણ ભૂલ રહિત ફોર્મ છે એ ભરી શકાય. આગળની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.